ધરતીનો છેડો એટલે ઘર. ઘરથી દૂર ગયેલો માણસ છેવટે તો ઘરે પાછા આવવાની જ ખેવના રાખે છે. કારણ કે પોતાના ઘર સાથેની લાગણીઓ જોડાયેલી હોય છે, સંબંધો રાહ જોતા હોય છે. ઘરના એક એક ખૂણાનું ધ્યાન રાખનાર એ વ્યક્તિને જો એક સવારે કહી દેવાય કે તારે આ ઘર ખાલી કરવાનું છે અને એના માટે તારી પાસે 24 કલાક છે, શું થાય? માથા પરથી છત જ નહીં, પગ નીચેથી ધરતી સરકી જાય. અમદાવાદના અનેક પરિવાર સાથે અત્યારે કંઈક આવું જ થઈ રહ્યું છે. અમે 35 વર્ષથી અમને લગ્ન કરીને હું આ જ ઘરે આવી છું. તો મારા સાસુ જતા રહ્યા, મારા સસરા જતા રહ્યા, મારા હસબન્ડ જતા રહ્યા, તો હું કરીશું. હું નોંધારી થઈ જશે, હું કરવા ગયું પહેલી તો મારું કરતા જાય, કરવા કરતા જાય. ભાઈ હું કરીશું, મારા છોકરા મારવા હું ક્યાં હું રોક રહી છે. હવે તમે કોઈ એમ હું કરીશ. હવે તમે રહીશું ક્યાં? હવે અમે તડકે રહીશું, અમે ઝુંપડપટ્ટી હતી, મેં બંગલો બનાવ્યો, પેટે પાટા બાંધીને મેં ઘર બનાવ્યું, છોકરા પડાવ્યા, અને હવે આ તકલીફ થઈને ઊભી રહી. અમે ક્યાં જશું? હવે ખાશું કે પીશું અમે, કે ઘર બનાવીશું? ચોધાર આંસુએ રડી રહેલી આ મહિલાની વ્યથા તો તમે સાંભળી, પણ આવી એક મહિલા નથી, અનેક છે. અમે ક્યાં રહીશું? એ જ પ્રશ્ન છે કે અમે ક્યાં રહીશું, શું કરશું? હવે અમે રોડ ઉપર આવી જઈશું. હવે તમે બધા સભ્યો કક કરો અને તમને બધાને વિનંતી કરીએ કે હવે શું કરશું એમ. અમે કે હવે નાના છોકરાઓ અમારા રખડી જશે, ચાલીને જઈશું. અમે વિનંતી કરીએ કે તમે બધા સાથ આપો અમારો, બીજું કાંઈ અમારે કેવું નહીં. ઘરનું ઘર એ દરેકનું સપનું હોય છે. જ્યારે કોઈએ મહા મહેનતે આ સપનું સાકાર કર્યું હોય અને એકાએક કોઈ કહી દે કે આવતીકાલે ઘર ખાલી કરી નાખજો, ત્યારે આ પ્રકારની સ્થિતિ નિર્માણ પામતી હોય છે. અમદાવાદના વેજલપુરમાં બનેલ કૃષ્ણા ટેનામેન્ટ રો હાઉસના રહીશો સાથે આવું જ કંઈક બન્યું છે. 40 વર્ષ પહેલા આ રહીશોએ અહીં મકાન ખરીદ્યા હતા, જેમણે પ્રેમ, હૂંફ, લાગણી અને સંબંધોથી તેને ઘર બનાવ્યા. પરંતુ 40 વર્ષથી અહીં રહેતા લોકોને જમીન માલિકે કોર્ટના હુકમનો દાવો કરી 2 દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ આપી છે. જોકે રહીશો પોતે કાયદેસર અહીં રહે છે તેવો દાવો કરી રહ્યા છે. રહીશોનું કહેવું છે કે 40 વર્ષ પહેલા તેમને આ મકાનો પાવર ઓફ એટર્ની અને 20 રૂપિયા, 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરાર કરીને આપ્યા હતા. રહીશો પાસે તેના દસ્તાવેજ પણ છે. અત્યારે હાલત તો ગંભીર છે આખી સોસાયટીની, અને આ સોસાયટી 1989-90માં બની હતી. એ ટાઈમે પાવર ઓફ એટર્ની ઉપર અને વેચાણ કરાર ઉપર 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર કે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ કરાર કરીને બિલ્ડર જોડેથી અમે આ મકાન લીધેલ છે, અને અમે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ. હવે અત્યારે સિચ્યુએશન એવી છે કે 2025માં જે જનતંત્રીના બધાના ભાવ વધી ગયા છે જમીનોના, એટલે માલિકમાં લાલચ જાજી. રહીશો કહી રહ્યા છે કે અમે 1 રૂપિયો ભેગો કરીને ઘર બનાવ્યું છે, તમામ સરકારી નિયમોનું પાલન કર્યું છે, વર્ષોથી વેરા પણ ભરીએ છીએ. બધા જાણો છો મોંઘવારી કેટલી છે, ઘરે કોઈ જોવા ના મળે, અને અચાનક આવીને એમણે આટલો બધો ઓરડો કરી દીધો. અમારું મન જાણે છે કે અમે કેવી રીતે રહીએ છીએ, અને આ ઘર બનાવવા માટે અમે પોતે પણ અમારે 1 રૂપિયા ભેગા કરીને એને આગળ વધાર્યું છે. અને અત્યારે અચાનક આવીને એમ કહે છે કે તમે બધા ખાલી કરી દો, આ જમીન અમારી છે, મકાન અમારું છે. તો આટલા વર્ષોથી અમે ટેક્સ ભરીએ છીએ, તો એ બધાનું શું? અમે હમણાં સોલર નંખાવ્યું, તો એ બી એની પરમિશન બી અમને કેવી રીતે મળી? આ બધા પ્રશ્નોના જવાબો અમને કોઈક આપો. જોકે આ બધા વચ્ચે જમીન માલિક કોર્ટનો હુકમ લઈને પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં ચડી આવ્યા હતા અને સોસાયટીની બહાર આવેલી 2 જેટલી દુકાનો તેમણે ઊભા ખાલી કરાવી અને ત્યાં નોટિસ લગાવી કે સોસાયટી અને દુકાન ધરાવતા લોકોએ સત્વરે આ જમીન 2 દિવસમાં ખાલી કરવી. તેમજ જો કોઈ પણ વ્યક્તિ આ જમીન પર દાવો કરશે તો તેના નાણાં વ્યર્થ જશે અને ફોજદારી તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. હવે અત્યારે અમે 35 વર્ષથી આ દુકાન ચલાવી, આ પહેલી દુકાન મારી છે. અમે ખુદ જાણતા નથી કે દુકાનનો માલિક કોણ છે, જમીનનો માલિક કોણ છે, કેમ એકદમ જ આવ્યા, એકદમ કાફલો આખો લઈને આવી ગયા. અમે દુકાનમાં બેઠેલા હતા અને આવીને અંદર ઘૂસી ગયા કે ખાલી કરો. સામાન બધો બહાર ફેંક્યો. આજુ મારા ફ્રીજ અહીંયા મૂક્યા, અડધો સામાન બીજા મૂક્યો, અડધો લોકો ચોરી ગયા. બધી દુકાનોવાળાને બહાર કાઢી નાખ્યો સામાન. અમે જઈએ તો જઈએ ક્યાં? હવે આજે દુકાન બંધ રાખી છે. 40 વર્ષથી રહીએ છીએ, આજકાલ કરતાં 40 વર્ષ થઈ ગયા, અને એકદમ જ તોડવાનો હુકમ આવે એટલે, અને અમને પોલીસ અને 100 જણાને લઈને આવેલા એ રીતથી હોય, અને અમને તો કશી ખબર બી નથી કે શું છે.
એટલે બધુંય તોડફોડ કરીને 100 જણા લઈને આવેલા હતા અને લેડીઝ પોલીસ બી હતી. અમને અંદર જતા રહ્યો, બહાર બી કોઈને નહોતા નીકળવા દેતા. ખેર, હજી આ મામલો લોકોને સમજાઈ નથી રહ્યો કે આખરે આમાં હકીકત શું છે. કારણ કે રહીશો દસ્તાવેજ બતાવી રહ્યા છે, વેરાની પાવતી બતાવી રહ્યા છે, તો આખી ગૂંચ પડી છે બિલ્ડર અને જમીન માલિક વચ્ચે. ક્રિષ્ના ટેનામેન્ટના રહીશોએ બિલ્ડર પાસેથી દસ્તાવેજ કરીને લીધા, પરંતુ જમીનના મૂળ માલિકે જમીનના હકને લઈને કોર્ટ કેસ કર્યો, જે હવે તેઓ જીતી ગયા છે. પરંતુ રહીશો તો થર્ડ પાર્ટી છે. બિલ્ડરે તો જમીન પર મકાન બનાવી અને તેને વેચીને તે નવરો થઈ ગયો, પણ રહીશોએ મકાનની કિંમત ચૂકવી છે. 82ની સાલથી સોસાયટી બંધાયેલી છે અને અમે મકાન લીધા જેની જોડેથી. હવે જમીન માલિક એમ કહીએ, જમીન માલિક બીજા નીકળે એમ કહીએ કે આ જમીન મારી છે એટલે તમે ખાલી કરો. તો એ કોર્ટમાં કેસ લડતો હતો. એટલે અમારા સામે નહીં, જેણે અમને બાનાખત કરીને આપ્યા એના સામે કેસ લડતો હતો. હવે એ કેસ હારી ગયા. 2003માં હારી ગયા અને 2 વારે કેસ હારી ગયા. હવે એ કેસ હારી ગયા. અમે તો થર્ડ પાર્ટી છીએ. પણ હવે શું? કારણ કે જમીન માલિક અને બિલ્ડર વચ્ચે વગર કારણે પીસાઈ રહ્યા છે સોસાયટીના રહીશો. જોકે હાઈકોર્ટના એડવોકેટ ધર્મેન્દ્ર ગુર્જર કહી રહ્યા છે કે રહીશોએ આશા છોડવાની જરૂર નથી. હવે આમાં એવું થતું હોય છે કે નામદાર સુપ્રીમ કોર્ટના વખતના લેન્ડમાર્ક જજમેન્ટ છે એડવર્સ પોઝેશનના. એડવર્સ પોઝેશન મુજબ 12 વર્ષનો જે કબજો હોય તો એ વળતર આપ્યા વગર ત્યાં ખાલી ના કરાવાય. હવે મને લાગે છે, મેં કોર્ટનો ઓર્ડર તો બરાબર જોયો નથી, પણ કંઈ ભૂલ ભરેલો હોય એવું લાગે છે, એટલે એને ચેલેન્જ કરાય. ચેલેન્જ કરવાથી એમાં 100% સ્ટે મળશે. એટલે ન્યાયનું જે છે એ ફળ આ લોકોના જે વિક્ટીમ છે એ લોકોને મળશે. જોકે હવે રાજકીય મધ્યસ્થી થતા રહીશોને થોડો સમય આપવામાં આવ્યો છે. બીજી બાજુ રહીશો કોર્ટમાં સ્ટે અરજી પણ કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે લોકોના આ આશયાના છીનવાશે કે કેમ, કે પછી વચ્ચેનો કોઈ રસ્તો નીકળે છે, તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.